દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. માર મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે હો. તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું, તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો. મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને, એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો. આ આખા કાળા કપડા પહેરીને આયા છો. જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મુકન તમારા ભાઈબંધની વાત, મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈ આવા કપડા પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો, અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાં કાકડા જેવી હાલત થઈ ગઈ છે. સાંભળો છો, હું મારા ઘેર જવાની છું 4-5 દિવસ રોકાવા. કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે? અરે બહુ ટાઈમ થયો, હું મારા ઘેર રોકાવાય નહીં ગઈ. રોકાવા જવું કે ના જવું? અરે રોકાવા જવાની વાત નહીં પણ 4-5 દાડા બધું મારે કેમનું કરવાનું? નીકળી ગઈ બધી હવા. ઝઘડો થાય ત્યારે તો એમ કહેતા હોવ છો જતી રહે તાર ઘેર, હું તો બધું જાતે કરી લઈશ. અરે ઝઘડો થાય ત્યારની વાત અલગ છે, અત્યારે ઝઘડો થયો છે. ના ના, તમે 4-5 દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય. એટલે 4-5 દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર, પછી મારે ખાવા પીવાનું શું કરવાનું? તમે તો એમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે છે, બનાવી લેજો જાતે. સારું બનાવી લે, એના કરતા હું મારા મમ્મી ગામડેથી બોલાવી લે. એમને શું લેવા હેરાન કરો છો? મેં રિયા ભાભીને કહી દીધું છે, એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને તમને? અરે ગાંડી, તારા માટે તો ગમે તેના ઘરનું ખાઈ લે. તું તાર 4-5 દિવસ નહીં 10-15 દિવસ રહી બસ. આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? હેલો, હા બોલ. બરાબર, તે અચાનક જવાનું થયું? સારું સારું, તાર ફરી આવો. કોણ ફરવા જાય છે? એ તો મારી મમ્મીનો ફોન હતો, એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને તો મારી મમ્મીએ ફરવા જાય છે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલ્યા તમે? અરે મારું તો દિલ ખુશ થઈ ગયું. તું રોકાવા નહીં જવાની ને તાર ઘેર એટલે. એ ભગવાન તમારથી મારા 5-6 દિવસનું સુખે ના જોવાયું. કેમ ધાબે આવીને બેઠા છો? બસ કાલની રાહ જોઉં છું, મજા આવી જશે. કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા? કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ. શું હતું કે ના? બધા આવે ને એનો વાંધો નહીં, પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકો નહીં ને એનું ધ્યાન રાખજો. આખો દિવસ મજૂરી કરીને આ ધાબુ ધોયું છે. અરે પણ મારા ભાઈબંધો ક્યાં પાન મસાલા ખાય છે તું મને કહું છું? નહીં ખાતા ને તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે. અને હા, તમારા ભાઈબંધો તો ક્યાં પાન મસાલા જ ખાય છે, એ બધા તો પીવા વાળા છે. અરે તું ધીમે બોલ, કોક સાંભળી જશે, ખબર નહીં પડતી તને? કોઈ નહીં સાંભળતું, અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે. આખું ગામ જોઈ રહ્યું છે, પતંગ કરતા તો તમારા ભાઈબંધ વધારે ડોલતા હોય છે. એટલે આ તહેવાર છે તો બધા 2 દિવસ મજા કરે કે ના કરે? મજા કરે ને એનો કઈ વાંધો નહીં, પછી બધા વાતો કરે છે. આ લોકોને ધાબે તો બધા પીન ધમાલ કરે છે. સોસાયટીમાં કોણ આવી વાતો કરે છે? કોઈ પીન ધમાલ નહીં કરતું. અને બધા આખો દિવસ થાક્યા હોય તો એનર્જી ડ્રિંક તો પીવા કે નહીં? એનર્જી ડ્રિંક કે ના પીવાય? અરે
મૂકો ને તમારી વાતો, મારું માથું ના ચડાવશો. અને હા, કાલે જમવાનું બનાવવામાં આવશે નહીં. મહેરબાની કરીને મને હેરાન ના કરતા. તો કાલે શું મારા ધાબામાં હવા ખાઈને જીવવાનું છે? તમારે હવા ખાવી હોય, જે ખાવું હોય એ ખાઈને જીવજો. આ તો 20 જણાને ભેગા કરશે ને જમવાનું બનાવવાનું મારે, અને 3 વાગ્યા સુધી તો હું નવરી ના થઉં. અલ્યા ભાઈ, હું ફોન કરીને ના જ પાડી દઉં છું કે તમે લોકો આવતા નહીં કાલે. અને તારા છે ને આમાં તહેવાર આવવાને એટલે ઝઘડા જોઈ છે. તાર બેનપણીઓને ના જ પાડી દેજે, આવો નહીં. અને ફોટો કઈ પાડવાનું જ નહીં 2 દિવસ. આમાં મારી બેનપણીઓ કેમ વચ્ચે આવી? તમારા ભાઈબંધો કરતા તો લાખ દરજે હારી છે મારી બેનપણીઓ. અને તમારા ભાઈબંધના ત્યાં જવું હોય તો જતા રહેજો. બાકી મારી બેનપણીઓ તો આવવાની અને ફોટોગ્રાફી થવાની. રિયા ભાભી આવવાના ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન છે આનો. ના, હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જવું? ઉત્તરાયણ તો હું મારા ધાબે જ કરે ભાઈ. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ, દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોવે કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જોવે કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગન નહીં, આવતા રવિવાર લગન છે. ભાઈ, મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી કે ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગનમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી. પણ જમવાની મજા આવી ગઈ હો. રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો હતો. આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા, અકડ બકડ બંબે બહુ 80-90 પૂરે 100. એક કામ કરને પીવાનું પાણી આલના. આકડ બકડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ, ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીકે નહીં લાગતી. બોલો, કોણે કીધું બીક નહીં લાગતી? એમ બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના ના, તમે એમને સીધા થાવ ને એવું લાગતું નહીં હવે. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને? બે 3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે! જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક જ શાયરીમાં ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર. ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં. શું કરીશું આપણે? અરે ગાડી, હું બધું કામ બંધાઈ દે. તારા ખાલી રસોઈ જ કરવાની, અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે.
લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની હા ને. તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું, પણ મને ઘરે છે ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં, હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે, પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, તો લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું, ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘરે રહેવા જવા દેજો, તો 2-4 દાડા રહી ગયા ને તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ રહેવું છે. પછી હું એ જોઉં કેવી શાંતિ થાય છે તમને. તું જા તો ખરા. જો પછી હું એમ મજા નહીં કરતો, મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું, ફરવા જવાનું. સેના જાવ તો ખરા. હું એ જોઉં તમારી હિંમત. અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને. હું જતી રહે ને એ દિવસ તમને મારી કદર થશે. હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું. આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ, બેસો બેસો. હવે તમારા વિડીયો જોયો અમે બંને. અરે હવે ચાલુ છે તમારા. બસ કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે જો, આ આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા, આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. હું શું કહું, ચા બનાવી લાવો? શું બોલે? એમ કહું છું ચા બનાવી લાવું. બનાવી લાવો. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ, કઈ જ ના કહેવાય. શું કરે છે સ્વીટહાર્ટ? ઓહો, આજે સ્વીટ હાર્ટ. લઈ મદદ કરાવું? ના ના, ગાંડા થઈ ગયા છો. આ બધું કામ હું તમારા જોડે કરાઈશ. આ બધું કામ હું મારી જાતે કરી દઈશ. તમે જાઓ, જઈને કપડાં ધોઈ દો. આ તો મારા જોડે સ્કીમ કરી ગઈ. શું કરે છે? અલે બસ જો ને, મસ્ત હવા ખાવાની ઈચ્છા થઈ. મેં લાય ધાબે ઓટો મારતો આવું. હું શું કહું, મારા મમ્મીને ફોન આવ્યો હતો ને, તો હા. મારી મમ્મી એમ કહેતી હતી કે મારા બેનનું સગું કરવાનું છે ને, હા. તો તમારા ફઈન છોકરા જોડે વાત કરો ને. હા તે વાત કરીએ, હું કાલે જ ફોન કરું. હેડો. અને હું શું કહેતી હતી, હા. એને છે ને નોકરી કરેલી છે ને, તેને રસોઈ બનાવતા નહીં આવડતી, ચા મૂકતા નહીં આવડતી. અચ્છા, એમાં કઈ બહુ મોટો ઇસ્યુ નહીં. અત્યારે શું બધાને આવું હોય, બધાને રસોઈ કરતા ના આવડતી હોય. પહેલા અલગ વસ્તુ હતી, અત્યારે નોકરી ધંધા એટલે ચાલ્યા કરે, કઈ વાંધો નહીં. અને બીજી એક વસ્તુ કહું, હા. એને છે ને સાબુની એલર્જી છે ને, તે એ છે ને વાસણે નહીં ધોઈ શકતી અને કપડાય નહીં ધોઈ શકતી. એટલું કહી દો છો ને ખાલી. બરાબર, ચલો આ એ વાત તો કરી જોઈએ. હા, હો. કઈ વાંધો નહીં, વાત કરીએ. અને હા, એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે એને કમરની દુખાવાની તકલીફ છે ને, એટલે પોતું તો જરાય મારી નહીં શકતી. હા, એટલું કહી દો છો ને ખાલી. કચરો નહીં વાળી શકતી હોય ને? ના. હા, મને લાઈટ તો થઈ કે આને કઈ નહીં આવડતું હોય. હા. અચ્છા, બરોબર બરોબર. એટલે રાજકુમારના ઘેર જન્મ છે તો? એક તો કમાતી છોકરી આપીએ છીએ અમે, અને એમાં પાછી રાજકુમારી કરી રહ્યા છો તમે. આ તો નવાઈ નહીં આપો છો. કશું કરવાનું નહીં તો શું તોડવાય ના જોડે પૈણા પેલો? હા, તો પગાર તમે લોકો નહીં લો? પગાર લો તે પગારથી બધું હેડ છે. કેટલો પગાર છે એનો? 15,000. આ 15,000 માં જુઓ, ઓહો, મોટી MBBS હોય એવી વાતો કરે છે. હા, તો તમારે શું કામ વાળી જોઈએ છે કે ઘરવાળી જોઈએ છે? આ તો મને તો એ નહીં કામ તો ખબર પડતી. કરવું પડે ને. હાથે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, નાટક અત્યારથી આશા દશા, તો પછી તો હું નહીં કરાય. વાત કરે છે તે. ઓધો કોક રાજકુમાર રાજસ્થાન બાજુ જઈને તો મળી જશે.
સારું થયું પહેલેથી ખબર પડી જાય કે તમારા ઘરના બધા આવા છે. આ તો હું તો પસ્તાઈ, એ તો બચારી ના પસ્તાય તોય મારી મમ્મી કહેતી હતી. ઓહો, કોણ પસ્તાયું? હું કોઈ બાપોએ પસ્તાયું નહીં ભાઈ, હું આ તો મારી પસ્તાયું. મમ્મી મંડી હતી એટલે, બાકી મેં તો ના જ પાડી કે આપના કુટુંબમાં તો હલાય જ નહીં છોડી. હા તો પૈસું લેવા મને કીધું તે કહી દેવું તું ને, કલ લીધી વાત ના પાડી. વાત કરે મને એમ કે કરી જોઉં કોકનું ભલું થાય, હા. તમારા છોકરાનું ઘર થાય એટલે. હારું હેડ ને તો હું વાત કરી લઉં છું. અને હવે વાત કરો ને તો એમે કહી દોજો કે શનિ રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે, મૂવી જોવા લઈ જવી પડશે, અને દર 15 દિવસે હોટલમાં જમવાનું અને શોપિંગ કરાવવી પડશે, બરાબર? અરે બધું કરાવવું પડે ભાઈ, અને ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરવા પડે એમ તો પાછા. આ સો હા ભાઈ પ્રી વેડિંગ નહીં કરાવડાવવાનું. હા બરાબર. પછી બીજું? હોશિયારી મારા ઘર બેહી રહ્યો ને એ કેટલી રૂપાળી છે જોઈ છે ને તમે? અરે બહુ જોઈ, અરે ખતરનાક રૂપાળી છે ને ભાઈ. એમાં ચાળા નહીં કરો ને, એક તો છોકરી આપવાની ને પાછા ચાળા કરી રહ્યા છો. તો અમારા રૂપાળો જ છે ભાઈ. હા જોયો છે? જોયો છે, વાત કરે છે તે. એક તો બધા નાટક આખા ગામના, પણ માઢી રવાની તમારી બેન, જો તમારી જેવા વચ્ચે પડશે ને તો હગું થઈ રહ્યું. કશું વાંઢી નહીં રે, એક થી એક આરામ મળશે. હા. હવે જોવો તાર તમે કરવું જ નહીં ને તમારા ભાઈ જોડે એ અમારા. તમારી બુનની રાહ જોઈને બે હીરો ચડતો દેશ. આ રૂપાળી છે ને સ્વયંવર કરાવો. સ્વયંવર કરીએ ને તમે લાઈન લાગી જાય, લાઈન. ઓ લાઈનો લગાવો, લાઈનો. અમે પૈણાઈશું તાણ, જુઓ તાણ તમે. મારે જોવું છે કઈ રીતે પરણાવો છો. કેમ કઈ રીતે? એટલે મળશે નહીં એવું છે એમ? પૈણશે. હું એ જોઉં છું, એની પાસે છેલ્લે રહી ના વેરવી પડે ને તો મને યાદ રાખ. લે અત્યારે શાકભાજી લઈને આવી. આવી ગયા? દાણા નહીં લાયા તમે? એટલે ધાણા નતા એના જોડે, અને તે ક્યાં મંગાયા હતા? મંગાયા નતા પણ આટલું બધું શાકભાજી લીધું તો હાલે તો ખરા ને દાણા. માંગ્યા જ નહીં હોય તમે, શરમમાં રહ્યો ને તમે પાછા. એટલે ભાઈ એને નહીં મૂક્યા હશે, જો તો નહીં લાગતા. જોઈ ના લાવા કોઈ દિવસ આ માણસ બધું. પણ તું તો ભાઈ જાતે લઈ આવો. લે તો મારા જોડે મંગાવવાનું ને એમાંય ડખા કરવાના. અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો અને તમે આવું કરો પાછા. સારું બાકી બરોબર છે ને? જો આ ટામેટા ઢીલા ઢસ લઈને હેડે આવ્યા છો તમે. તો એને જ મેલીને હાલ દીધા મને વજન પણ તમારે વેણવા જોઈએ ને, એ તો આલી દે, એ લોકો એવું જ કરે. આપણે કાઢીએ ને તોય એ બદલી દે, એટલે આપણે ઊભું રહેવું પડે. પણ તમે તો બાઈક ઉપર આમ ઊભા રહીને આલ દો 250 એવું જ કર્યું હશે. તો વેણવા ચો એટલો ભાઈ રો તો વચ્ચે ઘૂસીને ચો વેણવા બેહું. પણ વેણવા પડે. અને આ રીંગણ તો જોવો, કાલે ને કાલે મારે બનાવવા પડશે. આ રવૈયા કહેવાય, જો જ ખરા. ઓલા રીંગણ કે છે ને રવૈયા, તું તો નક્કી કરા શું છે? અરે રવૈયા છે પણ આવા થોડી હોય દાગા વાળા. હવે આ કાલ હવારે મારે બનાવવા પડશે. આ તો બનાવ 4 મહિના ઓલે બને એટલે મંગાવ્યું તું. અરે પણ 2 દાડા તો શાક ચાલવું જોઈએ કે નહીં? આખા મહિનાનું મંગાવ્યું હોય એમ કરે છે તું તો. બે અને દાડા. ગવારે આટલો લઈને હેડે આયા છો. કેટલો લાયા છો? આ તો ભેંસ ના ખાવાનો ગવાર નહીં, આપણે ખાવાનો છે. તમારે જ વધારે શાક જોઈએ છે. એક વસ્તુ બરાબર તમે નહીં લાવી શકતા અને પછી કહે કે મને મારું કામ બહુ પરફેક્ટ. કશું કામ પરફેક્ટ નહીં તમારું. તો જાતે લઈ આવવાનું, બરોબર? જાતે જ લઈ આવવું પડશે. બાકી મને તમને ખબર છે શરમ બહુ આવે બધું માંગવામાં. બધા ભાઈઓ માંગી લે, પુરુષો અમુક તો કેવા હોય અને તમને તો કશું આવડતું નહીં. કેવા હોય? ચકોર હોય એમ? હા અને તમે તો હાવ ગોંડા જેવા છો. હા એ તો મને લગન કરે તાર નહીં ખબર છે. બહુ વધારે પડતું ના બોલશો. આ 4 દાડા પહેલા મગ લાયા હતા, અંદર જીવડા પડી ગયા છે. હું હવાર હાંજ વેણતી થઈ જઈશું. એ હું એ જ જોઉં છું. ચમ આ વેણવા મોડી છે? તમારા લીધે. જે દુકાનથી કીધું તું એ દુકાનથી ના લવાય તમારા. બીજી દુકાનથી ક્યાં લાવવાની જરૂર હતી? પણ એ નતો હગલો તો હાજર. તો નહીં લાવવાનું. મને ફોન કરીને કહી દેવાનું કે ના નહીં લાવું હું એમ. એ દુકાન બંધ છે. પેલો પડેલું વાલ દે છે. ના લાવું તોય ડખા થાય, લાવ્યો તોય ડખા થાય. તો મારે તો હું કચવા જવાનું કે. કશું ડખા ના થાય. આ મગ તો જુઓ સર તો ખરી એકલા ભૂંડડા પડી ગયા છે. અને મગ આટલા બધા 4 વેણી લાવ્યું, ઓના કરતા જવા દે, નવા લઈ લઈશું. વાહ વાહ, તમે તો બહુ રૂપિયા વાળા ના. આજે તમે એમ કહો છો મગ ના ફેંકી દો, કાલ ઉઠીને હું નહીં ગમું તો મને બહાર મોકલી દો શકશું. પણ તારામ શું ભૂંડ પડ્યા છે? આજે ખાવાનું નહીં હાલવાની બસ. મને એકલી વસ્તુ ખબર છે, બહુ વધારે પડતું બોલતા આવડી ગયું છે શું? સારું સાફ કરો હેડો. તાર મગ 4 બનાવવાના છે. સાફ થઈ રહી પછી તો ક્યારે એ વાલ દઉં, જીવડા વાળા ખવડાવી દઉં તમને? બોલો. હું કાલ નવા લેતો હોય હેડ ને મેલ. લાવવા જ પડે ને. પોતે કરીને બેઠા પછી છે લે મજૂરું કરું છું, હવારથી મંડું છું. તમારા લીધે કે મોંઘા ભાવના લઈને હેડે આયા છે પાછા. જે કામ કહીએ ને એનાથી અવડું જ કરવાનું. આખી જિંદગી માણસ આ જ શીખ્યા છે, અવડું જ કર. આપણે આમ કહીએ તે આમ જાય. કેમ એવું? ખાનદાનમાં છે, લોહીમાં એવું છે કે આમ કહીએ તો આમ જાવ એમ. હા ખાનદાનમાં ડખા છે. આમ કીધું તું ને તોય હું આમ અને એમાં ફસાઈ ગયો. કશું ફસાય નહીં. ફસાય તો અમે છીએ, બરાબર? હાઉ. હવે મને મગ વેણવા દો અને આ હારું, શાકભાજી હારું. બદલાઈ હાઉ. લાવો. આ શાકભાજી બદલાઈને આવો જાઓ. કશું બદલાવું નહીં. મરચાઈ નહીં લાયા. મરચાઈ લેતા આવો. હા બસ લમડો ના લે, હું આ મેલ દઉં છું. કાલથી લઈ આવજે જાતે, બરોબર? મગ વેણો. હા તો સાધન લઈ આલો. હા હું મારા જાતે લઈ મગ આવી. વેણો હો. હું જાતે લઈ આવી મને સાધન. મગ વેણો. જાઓ સાધન લઈ આવો પેલા મારા માટે, પછી હું લઈ આવી શાકભાજીમાં જાતે. મારા કોઈની ગરજ નહીં, બરાબર? ગરજ બતાવવાની નહીં. હા એ તો મેં આવી જઈશું. હા હા
કોનો ફોન હતો લે ચારનો? અરે મારી મમ્મીનો હતો. એ તો કહે કે રવિવારે તમે બધા આવજો. મેં કીધું હા. કેમ શું છે? અરે બધા ભેગા થવાના છે, મારી બેનનો બધાય આવવાના છે, એટલે મેં કીધું હાલ તાર અમે આવીશું. એ બધા ભેગા થાય ને તારા ઘરના મને બીક થાય છે કામ. તમને તો છે ને મારા ઘરના ગમતા જ નહીં. શીખર શું લઈ લીધું છે તમારું? પણ એ બધા ભેગા થાય એટલે કંઈક નવું જ થાય છે એટલે. કશું નવું નહીં થતું. તમને છે ને મારા ઘેર આવવામાં જોર આવે છે. શી ખબર કાંટા છે ત્યાં ગાડી. આપણા લગ્નમાં ભેગા થયા હતા ને બધા. હા કેવું છે? પણ કોક દિવસ તો બેહવા જવું પડે કે નહીં? હું તમારા ઘરે નહીં આવતી તમારા પ્રસંગો. પણ બધા ભેગા થાય ને તારા મને નહીં કહેવાનું. તારા કેવું કરવાનું? જ્યારે એકલા હોય ને તારા આપણે જવાનું. હા તો હું એ નહીં આવું પછી. તમારે ક્યાંય ગામડે મામડે જવું હોય ને તમારે ઘેર, બરાબર? આયા મોટા વળી. યાર મારે તો છે ને બંધાઈ જવાય છે. શું બંધાઈ જાવ છો તો તમે? બંધાઈ જ જવાય ને. બાંધીને જીવાડે છે તું મને. કશું બાંધીને નહીં જીવાડતી. એમે માર ઘેર તમે આ નહીં કરો તો હું આમ નહીં કરું. તમે આમ નહીં કરો તો હું આમ નહીં કરું. એવું જ થશે, બરાબર? એટલે એવું તમને કેમ જોર આવે છે? પૈસા માંગે છે એમને તમારા જોડે કે કઈ માંગ્યું જ તમારા જોડે? કઈ લઈ લીધું છે? પૈસા માગી લે ને તોય આનંદ થાય, પણ આ તો જીવ માગી લે ને એવી વાતો કરે છે આ લોકો. તમને એમે જોર આવે છે તો પહેલા શું લેવા આવતા હતા લગન પહેલા મારા ઘેર? નતું ચોંટવું. આ તો ત્યારે તો ચોંટી રહેતા હતા અને અત્યારે કંટાળો આવે છે. એ લગન પહેલા આવતો હતો ને એ યાદ કરીને તો હજી મારે અડધું વજન તો ઉતરી જાય છે. તો કેમ હજી હું કઈ નહીં ગયા? શું ખાલી બંડલો મારો છો? આવવાનું જ છે બરોબર જોડે? અને આયા મોટા મને 1 કલાક બેહવાનું થાય ને બધાને જોડે એટલે આમ કીડીઓ ચટકા ભરે છે. હા, મારા બાજુવાળામાં બેહવું હોય ને મારા ઘરના બાજુમાં તો કીડીઓ ચટક અને એમના બાજુમાં તો નહીં ચટકતી. બહાના નહીં બનાવો. હા ભાઈ હવે તો પછી મારે આવું જ પડશે, મને ખબર છે, છૂટકો જ નહીં. તો પછી શું લેવા આટલી બધી કથા કરી? ને મેં કીધું કદાચ તને એમ થાય કે ભાઈ આ વખતે એને માફ કરી દઉં ઘરવાળાને, તો મેં કીધું કદાચ હું બચી એમ માફી ના મળે ને. લગ્ન કર્યા છે. મુદ્દાની વાત જ આ છે કે લગ્ન કર્યા છે. પણ એમાં દાજ આટલી બધી શું લેવા ચડાવો છો? અને જ્યાં વ્યવહાર થતો હોય ત્યાં જવું પડે ને બધા ભેગા થાય ને બધા એવું કીધું કે આમને લઈને આવજે, બાકી હું તો લઈને જ ના જાઉં. એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો. હટ. છી હેઠ. હવે બે હીરો ને મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમને, પણ કે લઈને આવજે ને બચારા બે. હો બચારા બે. આ બચારા તો કઈ ઓછા નહીં. એ તો યાર હવે ભલે અમે ઓછા નહીં, એ બધા ઓછા છે, બરોબર હારા છે લોકો. હંડુ ઢળી પડ્યા છો, સીધા બે હો. લ્યો બધું શીખવાડ દે તું મને. શું કરવાનું, કેમનું કરવાનું, ક્યારે કરવાનું, બધું મને કાગળમાં લખીને લે લે. એ પ્રમાણે હું કાલથી જીવન મારું ચાલુ કરી દઉં. હા, અને કાલ આવવાનું છે રવિવારે, બરોબર? Okay, તમારા હા, પછી? હા, બીજું કઈ નહીં. તમારા માએ કીધું. હવે બાકી અત્યારે હું શું કરું? બે હીરોઈન છાના માના જે કરતા એ કરો. ઓકે, બે હીરો. હા, મેં કીધું તું તમને કે 20 રૂપિયાની પકોડી બહાર જઈને ખાઈ આવીએ. આ બધું જો આ શું કર્યું છે તમે? લે મેં કીધું હું પકોડી બનાવીને ખવડાવું તને આજ મારા હાથે જોરદાર, એમ તો બધું ઉડી ગયું. ઉડી ગયું, પણ આ કામ કેમ વધાર્યું? હવે મારે વધારાનું કામ કરવાનું તમારા લીધે. તમે તો ના કરતા હોય ને તો સારું. વધાર્યું કામ. એટલે મને એમ કે બહારનું ખાઈને બીમાર થવું તું એના કરતાં હું મારા હાથે બનાવું ચોખ્ખું. હું બીમાર થઈ જાઉં ને ચાલે, પણ આવું તો ના જ ચાલે. જબરું ચોટીનું ઉખડતું નહીં, ચાંદનો ટ્રાય કરું છું. તે તો લીલું હોય ત્યારે રૂસી દેવાનું હોય. ત્યાં સુધી તમે શું કરતા હતા? એટલે મેં ત્યાં સુધી આ ચણા બાફ્યા, બટાકા બાફ્યા. અને 2 જણામાં આટલા ચણા બટાકા હોય? એટલે તો કેટલા હોય? અરે 2 જ બટાકા હોય, આટલું બધું કેમ કર્યું છે તમે? આખું ગામ જમાડવાનું છે? એટલે 100 રૂપિયાની પકોડી તું ખાઈ જાવ, મેં તું ખાઈ જાય આ તો બધી. આમ તો રાક્ષસ ખરી ને, એટલે 100 રૂપિયાની પકોડી ખાઈ જાય નહીં? જો લાયો તો તાર માટે 100 રૂપિયાની પકોડી લાયો તે તો અડધી કેમ નહીં થઈ ગઈ? અડધી પછી મેં ખાધી એકલી કોરી. ખાઈ જવી હતી ને પૂરી. શું લેવા રાવા દીધી? અને બટાકામાં મસાલો કર્યો નહીં, એ બધું મારે કરવાનું. પાણી નહીં બનાવ્યું, આ પાણી બનાવું તો બધું ઉડાડ્યું. પાણી ને આ તો ચટણી કરતો હતો કોથમીર ને, બધી કોથમીર દિવાલે આમ છપાઈ ગઈ. શું હશે તો? તું હસી તો હું હસ્યો. મેં કીધું તમારા કાન જોઈને શું આવે છે? શું કર મારે તમારું શું કરવાનું એ તો મને કહો. બનાવું બીજું આગળ? કશું નહીં બનાવો અને એમને ભૂઈ જવા છે ખાધા પીધા વગરના, બરોબર? પાણી બનાવી આલું મસ્ત લસણનું. ના બનાવો, તમે તો ઘર જીતરશો. અને રસોડા વાસણ તો જુઓ કર્યા છે. પણ તું ક્યારને કહેતી હતી કે મને તમારા હાથનું તમે કોઈ દાળ બનાવીને નહીં ખવડાવતા? જો ભૂલ, મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કે મેં તમને કીધું કંઈક કામ કરવાનું. મને ખબર હોવી જોઈએ કે તમે આજ લગી કોઈ વ્યવસ્થિત કામ નહીં કર્યું ને આમ હરખી રીતે કામ કરત.
શું મોઢું તું બગાડ હજી માર બોલ હું બનાવીને ખવડાવું તું એમ કહે કે આ પકોડી આને કહેવાય. ના નહીં ખાવી મારા પકોડી આને કહેવાય એવું તો કરવું જ નહીં મારે એટલી તમે ઘટિયા બનાવશો ને કે પકોડી આને કહેવાય એવું જ તમે સિદ્ધ કરી અને આમાં ધુમાડા નીકળતા હતા ફેરવ્યું તે શું અહીંથી. તમે પહેલા પેલું બ્લેન્ડર બગાડ્યું હવે તમે આ બગાડ્યું મિક્સર બધું ઘરની વસ્તુઓ બગાડી દો ભાઈ કામ કરો તો ખબર ના પડી અંદર ચટણી મરચું પછી ધાણા આ બે જ નાખ્યું તું અને પછી આમ ફેરવ્યું એટલે આદુનો ટુકડો હતો એક. તે જ કાપી નાખવાનું આખો ના નાખી પણ આદુ દેવાનું. નખાય ખરું? હોય થોડું હોય પણ આ તો વધારે તમે નાખી દીધું આખું આટલું મોટું નાખી દીધું હતું ને હા. એટલે જ ને ટુકડા કરી નાખવાનું હોય આ બધું ફટાફટ સાફ કરો યાર હું પણ તમારે જતું એ નહીં એ તમે ધોઈને સાફ કરો ગમે તે રીતે સાફ કરો મને નહીં ખબર તમે તમારી રીતે સાફ કરી દો અને મારા હાથ પછી કોઈ પકોડી કે કશું તમારા હાથનું ખાવું નહીં પકોડી નહીં હવે હું પંજાબી ખવડાય તને બસ. ના ખવડાવતા પકોડીમાં હાલશે પંજાબીમાં તો તમે શું કરશો ઘર બર આમ સજાઈ નાખશો હા ધોળું છે ને તો કાળું કરીને હાલશો પણ એવું કેમ વિચારું છું કે હું આવું જ કરે? આ તો મારે કદાચ ભૂલથી થયું હોય. અરે તમારા કામ જ એવા છે સમજે આપણા કામ જ એવા હોય ને એટલે કોકને ખબર હોય છે કે આના કામ ના હોપાય આના હોપીશું તો આ ઊંધું જ કરશે એટલે તમારું કામ એવું જ તો છે પછી જઈને 20 રૂપિયાની ખાઈ આવવાની મને હું તો ખાઈ આવી બાપા મારા કરમ ફૂટ્યા જ મેં તમને કીધું આ બધું સાફ કરી દો જાઓ ફટાફટ અને વાસણ ધોઈ દેજો બરાબર ફટાફટ એનાથી નહીં વાસણ લૂસવાનું ગાપો છે તું એ નહીં પણ આ માણસનું તો શું કરવું મારા અય કેમ જ વહેલા ઘેર આવી ગયા તમે ના પાડી દીધી કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ એટલે યાર માણસ જ હરખો નહીં મળતો શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા તમે એક જ હારા છો આવું આવું કરીને તમે 50 નોકરીઓ બદલી એક નોકરી તમારે મેળ નહીં આવતું પણ બધા શેઠિયાઓના ગમણ છે કે હું શેઠ છું. તો હોય જ ને પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ ધ્યાન નહીં લેતા ક્યાંય કશું નહીં કરતા હોય મને એવું જ લાગે છે અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય એટલે પાવર થોડી પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય નોકર છું હું એના. તો નોકરી કરવા તો જાવ છો તમે આરામ કરવા જાવ છો ત્યાં ના કોઈ સહન કરે ભાઈ હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે ક્યાં નોકરી કરશો તમે ખાવા જોશે કે નહીં તમારે પછી વાત કરે છે તે ના કરે કોઈ સહન ભાઈ મેં નહીં પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધી. બધા હરખા જ છો કોઈ હારું નહીં કોને હારું કે નહીં એ જોવું નક્કી ના થાય એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 ચાલે ને પછી ધીમે ધીમે વધારશે અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં એટલે જ તો તમને રાખ્યા છે બાકી એ જાતે ના કરી લે અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું એટલું કરું છું પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે આ તો નોકરી છોડી તમે આ તો સારું છે મને નહીં છોડી દીધી ને તો તમને તમે કેટલી બદલી હોત એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને લંગસિયા મારે છે ને બધી ખબર છે મને મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જોડું છું. જગ્યાએ ટકી નહીં રહેતા મને એમ થાય છે નોકરી નહીં કશે મેળ નહીં આવતું મને એમ થાય ઘરમાં મેળ નહીં આવતું મારા જોડે તમારે મેળ તો આવે છે લ્યો આપણે ક્યારે લડ્યા? હા આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં કાલથી યાનું યા નોકરી જવાનું જ તમારે ના જવું ભાઈ હું ના પગ મૂકું ભાઈ રાણા રીતે હોય. શરમ આવે છે રાણા રીતે રાણાને 50 કિલોનો ભાલો હતો હા એ રાણો પકડી લે. હવે સાને મને મોઢું ધોઈ આવો ને વડા જેવી વાતો કર્યા વગર નોકરી કરતા જોર આવે છે અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે બે આપણે કમાવાની કઈ જરૂર નહીં બરોબર. આ તમે તો ખાનદાની રહીસી નહીં પાછા રહીશ આપણે તો રહીશ. આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે પોતે નોકરી કરતા નહીં મને કરવા દેતા નહીં પાછા એ તો હું કઈક હોતું છું જો હવે જોરદાર ના લાવું ને બોલ અમે 6 મહિનાની અંદર ગાડીઓ તમે બંગલા. છે ને રૂનું કામ ચાલુ ને રૂની ફેક્ટરી એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે તમારા હાથ ગંદા ના થાય કશું જ ના થાય તમે રૂમમાં જવા માંડો સમજે અરે હું જોરદાર સ્કીમ લાવું છું તું જોન ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો તું જોન ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં. હા પેલું જ ને ચેનલ ને એક જણાને જોડવાનું બીજાને જોડવાનું ત્રીજાને જોડવાનું એવામાં પડતા નહીં એવું જ કહેતો હતો એ બધા સપના હોય એને શું કહેવાય પેલું કઈ ખારું કહેવાય એને મને એમ કીધું, નેટવર્ક માર્કેટિંગ વાળું ને પેલું શું હા, કહેવાય હા. એને એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં એ તો સપના બતાવો બધું એટલે એ લોકો પ્લેનના કેટલું સપના કમાય છે મહિને 5-5 એ તો 10-10 ખાલી લાખ સૂટ રૂપિયા. બૂટ પહેરીને ફરે બાકી ઘરમાં જ કઈ આનોય ના હોય એ ચેનલોમાં જોડાવાનું નહીં બધી એકમાં ને બીજામાં ત્રીજામાં કશું મળતું નહીં એ 6,000 માં બધા જતા હોય છે ખબર તમને આ તો આપણે કશું કહેવાય નહીં બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના
અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તો તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આયા અને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવ્યો જો 6 મહિનામાં તાર હવે ફેક્ટરી ના કરું જ કે. તમારા જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો. તે મને એમ કહું હું તો 6 મહિનામાં 5 લાખ ગણતો 6 5 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખનું ફેક્ટરી કઈ થાય? ના થાય. કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. અને કરોડો જાઓ પૈસા કે રૂપિયા. પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો, કાલથી હું નોકરી આવવાનું છું. અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના કાલ નહીં પરમદા કહે કે કેમ? અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી. જુકવાળા જાવ નામ સાના માના કહી દો કાલથી હું આઈ એમ. નહીં તો પગાર કપાશે. આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ. એ શરમ આવે એવું કરીએ યાર. શરમ પોતે ભાઈબંધોના રવાણે ચડ. હાલ જાવ 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 ના ફટાફટ ફોન કરો. તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું તો ધ્યાન તમે પહેલા મને વાત તો કરો. વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા. અમન કમાઈ જવું છે એવામથી. કહી દઉં કોણ ફાઇનલ. કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને. હા તો નોકરી જ જવાનું છે કાલથી. એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં જાઓ. એ ભગવાન આ માણસ તો રોજ કાંકું કામ નવું લઈને આવે છે. લે બેગ કરતી હતી નવી બેગ લાવી દીધી બસ. નવી બેગ શું લેવા લાયા? એટલે ફરવા જવાનું તું નથી કહેતી? આ તે હું કહેતી હતી પણ આટલી નાની નથી કહેતી, મોટી લાવવાની હતી. અને તમે શું લેવા લઈને આયા? આનાથી મોટી કેવડી આવે? અને તમે શું લેવા લઈને આયા? અરે તો તું લાવત. હાસ તો અરે છેતરાઈ જવું તું યાર. તમે કેટલા લાયા? 4000 ની. 2000 ની મળે. અરે એ ડુપ્લિકેટ હોય સુટકેસ કહેવાય, બેગ કહેવાય. ભાઈ આ જે લાવ્યો છું હવે લઈ જવાની છે બોલો. અને આવડી નાની એ મોટી જોશે. પણ આનથી મોટી કેવડી હોય? આવડી મોટી લાવવાની હતી, આનથી મોટી. તે અંદર શું લઈને જવાનું તાર આવડી મોટીમાં? અરે મારા કપડા. હા તો તું આમાં ભરી લેજે ને જે બીજી પડી છે ને આપડી એમાં ભરી લેજે. મારા નહીં બહુ, માર તો થેલી એ ચાલશે. હા તો મેં તો તમારા થેલીમાં જ ભરી દીધા છે પહેલેથી. એમ બી અને બીજી મોટી એટલે લાવવાનું કહું છું કે ત્યાંથી બધા માટે વસ્તુઓ નહીં લાવવાની આપણે. શું લેવા ભાઈ? શું કોણ લેવા બધા યાર? લાઈન તને આલીને ઊંધા વળી જાય છે બધા માટે? જાય છે તો લાવત છે. હું લેવા ખાઈને ખોદો છો કોકનું. લાવવાનું છે એટલે લાવવાનું છે. બીજી બે બેગ લાવવાની આપણે. પછી હજી બીજી બે બેગ હું લઈ જવાનું તારા. અને બીજી બધી વસ્તુઓ નહીં લાવવાની હજી. આ એક બેગ જ લઈને હા આવવાનું. તો પણ કઈ દે હેડ કયું લાવવાનું લાવી દઉં. સાબુ લાવવાનું છે. કેમ સાબુ નાવા નહીં મળે તો નહીં હોય સાબુ? ના હોય હારા. બોટલોમાં હારા હોય છે કોઈ દાડ. એટલે હા ચલો હેડો એક સાબુ. પછી નાસ્તા લાવવાના છે. ચવાણો ને થેપલા ને ખાખરા ને. એ બધું ત્યાં હાલશે. બ્રેકફાસ્ટ હશે સવારે, બપોરે લંચ હશે, રાતે ડિનર હશે. પણ એવું મોડું આપણને ના ભાવે. એટલે ચલો આપણે નાસ્તો પછી ઘણું બધું લઈ લાવવાનું છે યાર. યાદ નહીં આવતું. એક તો રૂમાલો નવા લાવવાના છે. નવા હા આપડા જૂના નહીં. અને ત્યાં હાલશે એ નહીં. તો ત્યાં આપે એ તો લોકોને આપે. આપણે શું લેવાના એવા ગંદા હતા. એક કામ કર ત્યાં વરસાદે હશે જો તો રેનકોટ લઈ લે. પણ મેં તો છત્રી લઈ જ લીધી છે. ઓ ડોબી એ શું કેવું મારા તમે છત્રી એકલા જ લીધી તે? હોશિયાર છો. હા મેં તો દવાઓ લાવવાની છે બધી. હા તાવ, શરદી, ઉધરસ, માથાની. ને ત્યાં દવાખાનું નહીં. આપણે ફરવા જઈશું ત્યાં ટાપુ છે ત્યાં કઈ જ નહીં. આપણે જઈશું આપણે બે તું મુન તું. પણ તમને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં હોય ત્યાં? મેડિકલ ક્યાં હોય કશું ખબર ના હોય. એટલે બધું લઈ ફોનમાં જવું પડે. સુવિધા નહીં. ફટ દઈને સર્ચ મરાય કે ભાઈ હોસ્પિટલ નિયર. અને આ બધી જરૂરિયાતો તમને જ પડે છે દવાની. મને નહીં પડતી. કેમ? કેમ કે તમને જ બધું થઈને પછી કામમાં આવે છે. અને આપણે લઈ જવું સારું. લઈ લઈશું દવા. અને એક જોડી ચપ્પલ, પેલા સ્લીપર હારું, એક્સ્ટ્રા. પછી યાદ નહીં આવતું. યાદ આવે ને એમ તમને કહી દઈશ. અને તમારા કપડા લાવવાના છે. કેટલા જોડી કપડા લેવાના હતા? મારા 10 બસ એટલા તો જોઈએ ને. મેં કીધું ઓછામાં ઓછા એટલા તો જોઈએ આપણે. 4 દાડામાં જોઈએ નહીં 10 જોડી. અને મારા કેટલા લીધા છે? 2 જોડી. તમે તો કીધું મારે ચડ્ડો ટી શર્ટ લઈ લેજો. એટલે મેં એટલું લીધું. એક જતા પેલ લઈને એક આવતા પેલ લઈ અને ત્યાં આગળ પેલ લઈને એ ઊંધા સીધા કરી નહીં શું દાંત કાઢું. તો પછી તમારે તો એવું જ કરવાનું. અને એ બધી પંચાયત મૂકો. તમારે તો હાલ લઈ જવાનું છે ને. 2 સુટકેસ મોટી લઈ આવો ને આપી આવો. આ તમારા જેવડી લઈને આવ્યા છો. તો આ મારા માટે રહેવા દે. તારા માટે મોટી મોટી તું લઈ આવજે જઈ. બરાબર? મને આવડતું નહીં લાવતો. હા તો પાછી આપી આવો. એમ પણ આ હું લઈ જાય ને મારા કપડા કેમ 2 જોડી થોડી હું લઈને હું જઈશ. 4000 માં 2 લઈ આવીએ અને આ 4000 નું પાછું આપીને આવજો. અને હા ડીસો લેતા આવજો પેલી પેપર ને. હા પછી બીજું શું કઈ કરવાનું નહીં. પેપર ડીશો? ખાવાનું. ભૂખ લાગે તો એટલે ભૂખ લાગે તો નથી મળતું બીજે ક્યાંય? ત્યાં નહીં મળે? આ વ્યક્તિને છે ને ના કરી પછી પોતે પહેલા જ ખાવા બેસી જશે. આપીશ નહીં તમને. એક તો ફરવા લઈને જવાનું હોય ત્રાસ છે યાર.
કોક દાડો લઈને જવાનું હોય એ ને તૂટી એમાંય. જશે ને તો પાછી નહીં લે પેલો હગો તમારો. તો ક્યાં કોણ હાલવાનું પાછી? પાછી આપવાની તો બાપોય હાલવાનું નહીં ભાઈ પાછી. અને અત્યારે હાલ મને લઈ જાઓ ક્યાં? બેગ લે જાઓ હેડો ફટાફટ હેડો તૈયાર થઈ જા ચાવી લઈ લો હેડો બાઈક ની. અરે સોરી 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 અરે કઈ વાંધો નહીં તમ તાર હું લઈ લઈશ તમે તમારું કામ કરો તમ તાર હો વાંધો નહીં ભલે પહેર્યું પાલ તું ગુસ્સો ના કરે તો એક વાત કહું તને નહીં કરું બોલો ને સાચું ને સાચું બોલો આજે ને મારા એક ફ્રેન્ડે રાતે પાર્ટી ગોઠવી એટલે અમારે બધાને બહાર ખાવા જવાનું છે ને રાતે મોડું થશે આવવામાં હા તો જજો ને એમાં શું વાંધો હોય હું ને હું તમે શાક રોટલી બનાવીને ઘરે ખાઈ લઉં લો એમાં શું વાંધો હોય તમ તાર એન્જોય કરો તમ તાર જાઓ સાચું ને હા સાચું સાચું જાઓ પારુલ હા બોલો હું તને એક વાત કહું હા બોલો ને ખોટું ના લગાડે તો જ કહું નહીં લગાડું કહો સાચું કહે ને સાચું કહું તને એવું નહીં લાગતું કે તું હમણાં બહુ જાડી થઈ જઈ હોય સાચી વાત છે હો સારું કહેવાય તમે મને કીધું તમે મારું કેટલું ધ્યાન રાખો હો હવે જો તમે હું કાલથી એને ડાયટ ચાલુ કરી દઉં અને કસરત કરવાનું ચાલુ કરી દઉં હો આ ડાયરીને કંઈ થયું છે કે પછી મારી કોઈ ભૂલ થઈ ખબર નહીં પડતી ચેક છે રીતે કરવાનું કારણ કે ગુસ્સો જ નહીં કરતી આ મારા ઉપર નહીં બાતથી બધી પ્રેમથી વાત કરે છે કંઈક કરવું પડશે આને પારુલ આજ તો આ બાજુવાળા ભાભીએ બ્લેક કલરની સાડી પહેરી હતી ને એટલા મસ્ત લાગતા હતા ને જો જોયું ને હું તમારી જોડે ગમે એટલું સારું વર્તન કરું ગમે એટલી હરખી રીતે રહું ને તોય તમે મારા વખાણ નહીં કરતા કોઈ દિવસ હા કેમ આસ કર્યું હું તાઈન દાડે વિચારતો હતો કે તું મારી જોડે આટલું બધું સારું વર્તન કરે છે આટલી રીતે સારી રીતે રહે તો મારી કઈ ભૂલ નહીં થાય ને અલે જેવા માણસો તમે તો તું બાતતી નહીં તો મને સારું નહીં લાગતું હવે મને એવું લાગવા માંડે કે શું થયું હશે આને તમે તો જો પડો કોક ટાઈમ થાય કે સારું નહીં બાતી તો આ તો બાજે તો સારું લાગે તમને પણ તારું એ વર્તન 21 વર્ષથી જોતો આવ્યો હું અને હવે તું અચાનક સારું રહેવા માંડે ને તો મને આમ થોડો ગભરામણ થવા માંડે આપણે મને કે સુધરી જઈએ અને બચારાને સારું રાખે તો પાડોશન કરતા તું તો હોય ખાલી કીધું મેં પાડોશનને મેં જોઈએ નહીં આજ તો પણ મને શું ખબર તમે આવું કરો મારી વાહે આવું સારું વર્તન ના કરું તારે અચાનક પરિવર્તન ના કરવું મને કઈ પછી કરવાનું તો મને એવું થાય કે આ સુધરવા માંગે છે એ ભગવાન આપણે સારી રીતે રહીએ ને તોય અમને તમારી વખત જ નહીં ને સારી રીતે રહેવી તમારી જોડે તું તમ તાર બાતતી રહે મને થોડું કહે ધરપત રહે જીવને કે તું હાજી માજી નહીં ભાઈ મને વાચકણી પછી સાબિત કરો હો પાછા તું સેજ જો જોયું ને મને ખબર જ છે કે મને તમે વાચકણી જ આવું જ બોલો હો પાડોશો ને સારું કોણ તું વાચકણી જ છે પારું તું ઇન્ટરવ્યુ લેવા જઈ હતી તો શું થયું એમને મને રિજેક્ટ કરી નાખી ચા એમને મને એક સવાલ પૂછ્યો કે તમને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે હા તો તે શું કીધું તો મેં એમને એવું કીધું કે મારા પગ નહીં પહોંચાતા ને તે હું નહીં શીખી ચાહી આઈ હે તું પણ હું એમને કીધું સાચું કીધું તને અરે બરોબર તું ઇન્ટરવ્યુ લેવાના તે સાબરો કટે તું બતે મારી તમે તો હે ને મારું કોઈ દિવસ ધ્યાન જ રાખતા નહીં હવે જાણે તને બનાવવા વાળાએ તારા ઉપર ધ્યાન નહીં હેલું તો હવે હું ધ્યાન રાખીને શું કરું મેં ધ્યાન રાખતે નહીં બસ એ દોરી જ જુઓ જો એ જામ થઈ ગઈ છે અરે ઉપર જુઓ ખેંચાતી નહીં અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં જમાડી દઉં તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું બોલો એક તો કંટાળીને આવ્યો છું એમાંય કામ કરવાનું એમાં તું મગજ ખાવ મારું શાંતિથી કામ કરવા દે ને યાર કઈક કહેવાય જશે ખોટું કહી દો જે કેવું હોય એ. કાન આપે છે ભગવાને સાંભળી લઈશું અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે અરે ભૂલ થઈ ગઈ મારી લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા અરે તારી માફી માંગુ હું મારાથી ભૂલ થઈ ગઈ ફરી ભૂલ નહીં થાય પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી મારી ઓખો આગળથી દૂર થઈ જાય હું એ લગ્ન પછી તો કંટાળી જ છું અહીંયા આવીને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું એ હા મારી માં હવે મને મારું કામ કરવા દે મેં કે તમને પકડી રાખ્યા છે તમે તમારું કામ પતાવી દો તમ તાર કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી સારું ચલો હું એ મારું કામ પતાવી દો મારે જોડે આવવાનું છે હજુ તો આ પહેલો જન્મ છે આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે એ ભગવાન અરે સાંભળો ને આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં
ના મારા નહીં નાવું, પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે જીવી લો, આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવવા દો, હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટકબાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તાર જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ, વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ, કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે. અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કરું છું? આટલા ફોન તો કોઈને નતા આવતા. મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું. અને જેને ઘરવાળાની ચિંતા હોય એ ફોન કરે. આને ચિંતા કરી કહેવાય? અલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો. અરે એકવાર ફોન કરીને પૂછાય. તું તો દર 15-20 મિનિટે ફોન કરી લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં. વાંધો નહીં, નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પેલા તારી જોડે વાત કરી મેં. એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો કે તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં, એમ ને? અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી, હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં. કુરબાન થઈ જ જવાના છો એક દિવસ. સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. શું આખો દિવસ ઊંઘ કરો છો? આટલી બધી ઊંઘે છે નહીં આવે છે સી ખબર? અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવા બોલું છું તું? ઊંઘવા તો દે. ઊંઘવામાં પૈસા થાય છે તારા. તમારે ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું. તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું? પણ આ એસી ચાલુ રાખો છો ને એમાં 10-10 હજાર લાઈટ બિલ આવે છે. સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કર્યું એટલે પૂછે છે તને. અને હું મારા માટે કમાઉં છું એટલે એસી તો થવાનું. તમે તમારા માટે જ કમાવ છો એમ ને? અમારા માટે નહીં કમાતા. હું આખો દિવસ ઘરે હોઉં છું તો એસી ચાલુ નહીં કરતી. આપણને એવું કે 5 રૂપિયા બચે. પણ તારા 5 પૈસા શું લેવા બચાવવા પડે? તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું. ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં. તમે તો ઉડાડું છો. ગમે તેટલા પૈસા હોય ને તોય તમે વાપરી જ નાખો. તમારાથી કઈ બચે નહીં. તું બચાવું છું ને તે કેટલા બચાવી લીધા અત્યાર સુધીમાં કે ચાલ. તમે મને જે વાપરો છો ને એમાંથી તમે 1.5 લાખ બચાયા. તમે કેટલા બચાયા એ તો કહો. ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાને જ આલી છે ભગવાને. અમને તો કઈ આલ્યું જ નહીં. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય? તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે શું કરલો છો? જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો?
અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે, કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ, રિયા ભાભીએ કંઈ કીધું તમને? ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ, અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે? ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે, એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે, એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ ક પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું, મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज है. આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે, અને આપણી વાત બાન નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા, અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ આ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે, હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા દોડતા લઈને આયા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા, અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. શું થયું? પગ મચકોડાઈ ગયો ભાઈ. એવો કેમ ન મચકાઈ ગયો? હવે બધું પૂછી લે તું. ચાલતો ચાલતો આવતો તો ને પગ આમ થઈ ગયો. હા, પગ આમ એક્ટિવાને કિક મારીને થયો છે. જે રિયા ભાભીની એક્ટિવાને કિકો મારતા હતા ને મેં તમને જોયા. અરે પણ એ કીકો મારતા હતા બિચારા, પાણીમાં કે પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું, અને એમને હામું જોયું મને ખબર પડી ગઈ ભાઈ હા એમનું એક્ટિવા બંધ છે, હું લાવ કીક મારી આપું. એમને હામું જોયું એટલે તમે દોડતા દોડતા કિકો મારવા પહોંચી ગયા. જો એમને કીધું હોત ને તો તમે નવું એક્ટિવા લઈ આપત, અને એનો ધણી નતો ઘેર. ખબર નહીં એવો હતો નતો, પણ એમને જેમ એ રીતે હામું જોયું મેં કીધું હા, ત્યાં જ તમે પીગળી જાવ છો. હામું જોવો ને ઘેલા થઈને ઉપડી જાવ છો દોડમ દોડ. ભાઈ જો મારાથી છે ને કોઈની તકલીફ જોવાતી નહીં. ઓ, મને એમ થાય કે મારી આગળ કોઈને દુઃખ પડે ને એટલે પહોંચી જ જવાનું. આ તો મેં તમને હમણાં બપોરે કીધું કે દૂધ લઈ આવો, તો કેમ ના ગયા? મેં કીધું કે મને સખત માથું દુખાય છે, મારે ચા પીવી પડશે, તમે દૂધ લઈ આવો, તો ના ગયા. કેમ મારું દુઃખ નહીં જોવાતું? હું જાનવર છું? અરે એવું થોડી હોય ગાડી, તારા માટે જવું તું મારે, પણ હું થોડો કામમાં હતો તો. કયા કામમાં હતા? ફોનમાં રીલો જોતા હતા તમે બેઠા બેઠા. એવું ના ભાઈ ના, હવે કઈક જોતો હોય કામનું યાર તું જો પણ ને. આ માણસ મને રિયા પગ- ભાભીને જોવો ને એટલે આમ દિલમાં એવા એમના ફુગ્ગા. કેમ હસો છો તમે? ક્યાં શું નકટા થઈને હસો છો? મેં તમને જોયા. ના 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 શરમે નહીં આવતી. હસ્યો નહીં, આ અડધી ઉંમરે નીકળ્યા છે ને જે, હસ્યો નહીં, હસ્યો. અડધી ઉંમરે જે તમે લફડા કરવા નીકળ્યા છો ને થોડા થોડા, લફડા શું બોલું છું તું? હાય હાય હાય, કેવા શબ્દો કાઢે તું. હા તમે કરી શકો, અમે બોલી નાખીએ. મેં શું કરી લીધું ભાઈ? કઈ કર્યું જ નહીં મેં હજી. પણ એક્ટિવાની કિકો તો જે રીતે મારી દેતા ને એવું થયું મને કે આ પગ લબડી પડવાનું છે આમ. અરે ભાઈ મને એમ અને કર, પાછા કે થશે થશે, નહીં થાય તો હું તો મૂકી આવું. કેમ? એનો ધણી નહીં એ બધું કામ કરવા માટે? એ માણસ નવરો ના હોય તો સોસાયટી વાળા શું કરશે? હા, સોસાયટી વાળા નહીં, તમે એકલા જ, બાકી બીજું કોઈ નતું. અને તમારા લખણ એવા છે ને કોક દાડે એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવો મારવાનો છે, એવો મારવાનો છે ને. અને હું ફોન કરીને કહેવાની જ છું કે આ તમારા વાડીને છે ને ઘરમાં રાખો.
કોઈના ઘરમાં ઝઘડા ના કરાવાય થોડું સભ્યતામાં રહે. હવે તમે તમારું જુઓ હું ને. એક્ટિવા ચાલુ કરી આલું છું ને તું શું ક્યાંની ક્યાં વાત લઈ પણ જવું છું? તમારે નહીં કરવાનું. કોકની લાગણી તો સમજ. શું લાગણી તો સમજ એટલે કઈ લાગણીઓ? ચાલુ એક્ટિવા હા લાગણીઓ બધી મને ખબર છે કઈ લાગણીઓ ત્યાં છે. બાપા શું કેવું, મને તો ફસાણો છું હું, બરાબર ફસાણો. કોઈ ફસાયું નહીં, કોણ ફસાયું છે ને બધાને બધી ખબર છે. હું ફસાઈ છું. મને ખબર હોત કે તમારે લફડ્યું છે ને તો હું આવત જ નહીં. લફડું, આને લફડું કહેવાય? કિક મારી આલીને એક્ટિવા ચાલુ કરી આલી. આ તો કહેવાય જ ને. કેમ ના લફડું કહેવાય? કર્યું જ નહીં હજી તો મેં. હા એટલે હજી કર્યું નહીં, કરવાનું છે મારા લફડું. એમ નહીં કરવા, કર્યું જ નહીં હજી મેં. કરવાનું એ ના હોય, શું લેવા કરવું હજી પડે? તમે લફડું કર્યું જ નહીં. હજી તો હું 4-5 લગ્ન કરું એ જો એમ ને. ભગવાને મને આટલું રૂપાળું બૈરું આપ્યું છે તો મારે શું લેવા બહાર ધ્યાન આપવું પડે? બસ એ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે. અને એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા હશો? હા સહન ના થયું. રિયા ભાભી કંઈક બોલી એટલે સહન ના થયું. તું ડોકરી કહું એ ભાભી મારા ક્લાસમાં હતા. કેવા, હું તો રિયા કહું છું એને. તું કેવી વાત ડોકરી કહું છું? દુઃખ ના થાય? તો તમારે દુઃખ કરવાની કોઈ જરૂર નહીં. અને ઉપડી જજો અહીંયાથી. દાંત ચડે છે મને તમારી ઉપર. શરમ આવે છે. સોસાયટી વાળા બધા વાતો કરતા હોય છે કે આ ભાઈ કેવો ગેલો થઈને પેલી પાછળ પડી રહેશે પેલી ના. શું હસી રહ્યા છે? મને પગ અને દુખે છે. પ્રેમમાં તો પગ ભાગીને આવ્યા છે. કોકની સેવામાં પગ ની ક્યાં વાત છે? હાથ તૂટે હા, પગ. રિયા ભાભી માટે તો હું જીવ આપી દઉં. મને પગ દુખે છે. પ્લીઝ મને માથું ના ચડાય. હા અમે માથું ચડાઈએ એ વાતો કરો ને તો તમારા માથું હરખું થઈ જાય નહીં. જુઓ તો આ નકટા માણસ. જાઓ હવે એના ઘરે જ જતા આવો. જુઓ તો આ માણસ ખુશ થાય છે. અડધી મરે. તું કહેતી હતી રિવર ફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા આવીને તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાતો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કઈક ચૂંક આવી છે? તમારે જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ઘરનાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવી છું, ઝઘડા કરવા લઈને આવી છું? વાત તો કરીએ છીએ. એટલે આના વાતો કહેવાય? તારા ઘરના આ રીતે વાતો કરે છે? હા હવે કઈ? એટલે ગજબ નોટો ભટકાઈ છે. કેવું તો કેવું કોને? આપણા સામે ભાભી લેવા આયા ને એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. જુઓ 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 આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાંડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આ જુંદી કાઢી મૂકી? ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં. હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને એ બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ. આજે મેં તમારા માટે જોરદાર ડીશ બનાવી છે. આજે તો ખબર નહીં મારી ઉપર શું અખતરો કરશે આ. લાય તો ચાકુ. બોલો કેવું લાગ્યું? અરે જોરદાર બન્યું છે ને. શેમાં જોઈને બનાવ્યું તે? YouTube માં? બાજુમાં મારી ફ્રેન્ડ ખરી ને એ ફ્રેન્ડ એપમાંથી એની ફ્રેન્ડ જોડે શીખી અને એને મને શીખવાડ્યું. ફ્રેન્ડ એક એપ્લિકેશન છે? હા આ એક એપ છે. તમે આ એપ યુઝ કરીને તમે નવા ફ્રેન્ડ બનાવી શકો. તમે એમના જોડે વિડીયો કોલ ને ઓડિયો કોલ બંનેમાં વાત કરી શકો. આ એક એવી એપ્લિકેશન છે જ્યાં લોકો જોડે વાત કરવાનો અને મળવાનો વિશ્વાસ વધી ગયો છે. આ એપ્લિકેશન ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમ કે હિન્દી, તમિલ, તેલુગુ વગેરે. અરે આ એપમાં લૂડો અને કેરમ રમી શકાય અને હા અવનવા વિડીયો પણ જોઈ શકાય અને ફૂલ મનોરંજન વાળી એપ્લિકેશન છે. પાછું આમાં ઘણા બધા ઇનામો પણ મળે છે. બરોબર. બાકી મેં કીધું આટલી સરસ રસોઈ બની કેમ નહીં ગઈ? એમને જવા દો અને તમે જાઓ ફ્રેન્ડ એપ ડાઉનલોડ કરો અને નવા ફ્રેન્ડ બનાવો અને લોકોને સરપ્રાઈઝ કરો.
આજે તમે ક્યાં હતા? હું રિયા ભાભીને લઈને કાંકરિયા ગયેલો એ આને ખબર પડી ગઈ કે શું? શું વિચારો છો? ખબર નહીં ક્યાં હતા એમ? અરે માણસ નોકરીએ ગયો હોય તો નોકરીએ જ હોય ને. તો મારો ભાઈ એમ કહેતો હતો કે મેં તનન જીજુન કાંકરિયામાં જોયા હતા. આમ મારો હાળો મારો જીવ લેવા બેઠો છે. એટલે તમે કાંકરિયા હતા? અલ્યા બાપા હું તો નોકરી ગયેલો ટિફિન લઈને, બીજે ક્યાંય નતો ગયો. હારું હારું, હવે ટિફિન લાવો ને. અરે આજે તમે ટિફિન નતું કર્યું? આ વાટકી આપણી છે, આપણી લાગતી નહીં. જો તો જરાક. શું થયું? અરે કાયમ તમે વાટકી વ્યવહાર કરો છો, તમને ખબર નહીં કોની વાટકી છે? અરે બધાની હરખી હોય તો કેમ નહીં ખબર પડે કે આપણી છે કે એની છે? અને એવી એ દર વખતે બદલી બદલીને આપે, અને અહીંયા તો નામે નહીં વંચાતું. પણ ટેવ કેવી છે તમને? અરે એ તો એના ઘરેથી દાળ આવી હતી ને એટલે. દાળ આવી હતી, મેં આજે દાળ બનાવી છે, લઈ જજો. અને તમે કઢી બનાવી હોય ને તો આપજો. એટલે પણ તારા કઢી ખાવી હોય તો જાતે બનાવી લે ને ભાઈ. અરે તમે બનાવ્યું હોય તો આપો નવું. તમને એમાં શું પૂછો છો? હું તો વાટકીની વાત કરું છું, તમે કેમ ઉછળો છો? પણ માગી ખાવાની ટેવ પડી છે, બીજું કઈ છે નહીં. કશું માંગી ખાવાની ટેવ નહીં પડી. અને એવી આ વાટકીઓ બદલી બદલીને આલે છે બુદ્ધિ વગરની હાવ. પણ આપણે ક્યાં એવું બધું કરવાનું જ આવે છે? વાટકા ને બાટકા હાલવાનું ના પાડીએ છીએ, ના કરશો. હજી એક વાટકો તમે ખબર છે પાછી ગોબા વાળો હતો આપણે, તમે લાયા હતા એ શીખવા ખોઈ નાખ્યો એને. હું એટલે જ યાદ કરીને હું નેર પોલિશ ના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં, તોય એવી આ દરેક વાસણ ખોઈ નાખે છે આપણું. હા તો મહી જો પછી કેવું રાખવાનું? જુ પછી નેલ પોલિશ ને બેલ પોલિશ કરવાની. શું લેવા જુ તો જુ? મારું વાસણ જૂનું મારા પિયરથી આવ્યું તો મારા હાથવીને નહીં રાખવાનું? નેલ પોલિશ કરે તો જ્યાં પછી હું નેલ પોલિશ શોધવા જઈને ઘેર કે બતાવો લાવો નેલ પોલિશ કરેલી. અને એવી તો નવું વાસણ હોય ને એટલે નેર પોલિશે કાઢી નાખે છે. તો એ વ્યવહાર કરવાના. વભડા નહીં જોજે. કોઈ સાંભળતું નહીં. મારું વાસણ જતું રહ્યું એક ના અરે પાછા. મુયું તારું વાસણ આલ્યું હોય તો જાય, પછી રોવાનું ના હોય. કશું રોતી નહીં. હા, હા પણ એને બુદ્ધિ ના હોય. બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાની ટેવ પડી જાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં તો છું? લાઈન માં મેલ્યું હોય કલ્યો ખાવ તો ખાવું તો પડે ને. તમને એના હાથનું બહુ ભાવે છે, મને બધી ખબર છે. ભલે ને ઈન ઘરે તેલ વાળું હોય શાક તો હોય તમે ખાઈ જાવ છો, મને ખબર છે. અરે તેલ વધારો હશે તો લાવું છું શું લેવાય એમનું શાક? અરે એ તો આલસ એટલે લાવું છું, એને ખોટું ના લાગે એટલે. ખોટું ના લાગે, એ તને જ માગી ખાવાની ટેવ છે. દરરોજ કોકનું ખાવું ને તો જ તને આમ માસ થાય. વધારે પડતા નાટક નહીં કરો, તમે ખાવશો જ. તો ખાવું જ ને, લઈને આવું છું તો ખાવું નહીં હું? બોલબોલ નહીં કરો. મેં વાસણની વાત કરી કે બીજા વાસણ ગાલ દેશે ઘરમાં આપણા બધા. હા, ખબર નહીં પડતી હોય ને. જો બોલાવો તને કેમ બોલાવો છે પણ? અરે એ તો મેં આજે એને એમ કીધું હતું કે અમે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને તમે થોડું શાક વધારે બનાવી દેજો ને મને આલજો. અત્યારે આટલી બધી એની જુડી ને હવે એમ કે છે કે શાક લેવા બોલાવો છે. જા લઈ આય, એ બૂમો પાડે. જા તમે તમારી મેચ જુઓ ને, હું લઈને આવું બરાબર. અને વાટકી આપણા ઘેરથી લઈ જાઉં એટલે લડાઈ ના થાય. આહા, મેકઅપ બેકઅપ થાય છે ને? તો ના કરું મેકઅપ? લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે? લપેડા કહેવાય, તૈયાર થઉં છું એમ કહેવાય. ઓ મને એમ કે લપેડા કરે છે. અને આ બધું તો ઘેર કરતી હોય તો? ચાલુ દિવસમાં કરવાનું મેકઅપ, ખાલી ખાલી મેકઅપ કરીને ફરવાનું ક્યાંય જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાતું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તેમાં નવા કપડાં કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો, પછી લડ જોડે જોડે. કશું મારા મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય 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 હાય, તું તો રૂપનો અંબાર. અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડી વાળો રાહ જોઈને બેહી રહ્યો છે તમારા લપેડા. હું કઈ વખાણ કરવા નહીં આવ્યો, જલ્દી કરો એમ કેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં થવાય જલ્દી. જાઓ, હજી તો મારા માથું નકા દિવાલ ઉપર ચૂનો છે મોઢું ઘસીને કામ કરીને લે જોડું ધબ. તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે? હજી અડધો કલાક ખરો. લા ભાઈઓને તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું, ગાડી વાળો એમ કહે છે ને કે કરણભાઈ ઉપાડી દે હું, તો હું એમ કહે અને જાઉં. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે.
કરો જાઓ ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન પહેલા ના જ પાડ દઉં છું એમ ફોન કરી તું તાર તૈયાર થા અને એવી તૈયાર થા જે ફરવા આવ્યા છે લોકો જે જોવા આવ્યા છે ને એ જોવાનું મિલીને તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું પણ હું તો મારા માટે તૈયાર થઉં છું મારા માટે હા. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈને તોય મરચા લાગી જાય ઘરમાં એમના ઘરના મરચા લાગી જાય તૈયાર થઈને રહે ને તો કે વાત તો તૈયાર થઈને રહેશે જાઓ હવે મને તો કાલે ઘરે જવાનું છે ને તો કઈ ગમતું એ નહીં હા, ના ગમે નહીં. અહીંયા તો સવાર ઉઠો એટલે બ્રેકફાસ્ટ આવી જાય, બપોરે લંચ થઈ જાય, રાતે ડિનર થઈ જાય, સાફ સફાઈ કરી જાય. ફરવા આવીએ એટલે તો કેવી મજા આવે. પછી ઘેર જવાનું કેમનું ગમે? તો ઘરે કોણ કરે છે તમે કરો છો હું જ કરું છું ને શું લેવા ખાલી ખાલી બોલતા હશો અરે કોઈક બીજું આવ્યું હોય ને તો એને ઘર યાદ આવે કે ભાઈ ઘેર જઈએ, મને અહીંયા નહીં ગમતું. તો આ તો એમ કે છે મને તો અહીંયા બહુ મજા આવી ગઈ, ઘેર જવાની ઈચ્છા નહીં. આ તો ના જ થાય ને અમારે ક્યારે રજા મળે આ ફરવા આવીએ એટલે અમારી રજા બાકી અમારે તો ઘેર તો કામ જ કરવાનું હોય અરે છે બહુ કામ કરું ભાઈ, તું તો ગજબ કામ કરું તું તો. હવે બોલ્યા વગરના બેહી રહ્યો ને પણ મને ગમે છે આવું ફરવું લઈ જવાની મહિનામાં 10 વાર હાય બહુ ગમતું હોય તને અહીંયા તો તને મકાન અહીંયા આપણે ભાડે અપાઈ દઈએ તો અહીંયા જ રહે તો ત્યાં શાંતિ થોડી એમ. એટલે તમને મારા વગર ગમશે અને હું કેમ અહીંયા રહું મને ફરવાનું ગમે છે તોય ફરવા મળશે ને તને દરરોજ. એકની એક જગ્યાએ નહીં ફરવાનું કઈ બીજી બધી છે જો એક સાચી વસ્તુ કહું તા, મને નહીં ગમે ઘેર જવાનું. કેમ જો આનું જે જમવાનું જે ટેસ્ટી મળે છે ને 3 ટાઈમ એવું ઘેર ના મળે. એટલે હું હારું નહીં બનાવતી એમ ને મેં કે એવું કીધું? તો એનું ટેસ્ટી છે તો મારું કડવું હોય છે હું ઝેર નાખીને આપું છું તમને નહીં ભાવતું અરે પણ મને યાદ તો આવે, તને ફરવાની મજા આવી, મને અહીંયા ખાવા પીવાની મજા આવી. હવે બોલ્યા વગરના બેહી રહ્યો ને ફરવાની મજા આવી તમને તો હું જ નડું છું ખાવાની મજા આવી કેમ કહી દો સાફ સફાઈ વાળા અહીંયા જે પેલી બેનો છે એને ઘેર લઈ લો ને તમે અરે એ હારા મારો આઈડિયા નહીં. શું હારા મારો આઈડિયા પણ તું એવી વાત કરું છે શી બુદ્ધિ વગરના? ગાંડા જેવી વાત નહીં કરો એ યાર એક તો કાલે જવાનું છે ને મારું મૂડ એમે ખરાબ છે મારું આજે પિત્તો ગયો છે બરાબર અરે મને હવે મારે બોલવું નહીં મને નહીં ગમતું મારે રહેવું છે હજી 4-5 દાડા ઓ આ તો રે હું જાઉં. ક્યાં હું તો ઉપડે ભાઈ. હવે હુઈ જાઓ રાત છે અત્યારે રાતે ના જવાય અરે બહાર બેહું છું. અરે અહીંયા તો રાતે બાર દીપડા ફરે છે ક્યાં જાવશો ઉપડ્યા તે અરે હાથ હટાય. વાગી જશે તમને અરે કઈ નહીં વાગ્યું, બીજા ચાલ. વાગ્યું તમને વાગ્યું હાથ અરે નથી વાગ્યું, તમારે જમવાનું નહીં પડ્યું છે. આ પડ્યું છે મારા લેતી આય, ચાલ ચાલ બીજા ચાલ. શું થયું? પગે વાગ્યું છે? એક પગે ઉપર ચાલ ચાલ. શું સામેણી તું ઉઠાય કે હું તને ઉઠાવું ના ના ઉઠાવું છું. તો કોની રાહ જોવા છે ફટાફટ વાળી દે કે હજી રૂપાળા કરું કર કામ હાલો ને કીડી બાઈની જાનમાં. શું એક કામ હતું. શું કામ હતું નવરાત્રી આવે છે તે તો દર વર્ષે આવે છે તો કીધું ગરબા શીખવા જવું. પણ તમે તો ગાતા નહીં તમે તો સોસાયટીમાં બેહી રહો છો એટલે સોસાયટીમાં બેહી રહેવાનું પણ ગાવા આ વખત કેવું કે ગરબા ક્લાસમાં શીખવું ને હા તો પાર્ટી પ્લોટમાં ગાવા જવાનું. પણ તમે તો એવું કહેતા હતા કે પાર્ટી પ્લોટમાં ભીડ હોય એટલે મજા ના આવે ત્યાં આમ જવા આવવાનું ટાઈમ જતો રહે એવું બધું તમે નતા કહેતા એટલે એ તો હવે કરવું પડે. જો ગાવાનો શોખ હવે મને થયો છે તો મેં કીધું લાવો ગરબા. સોસાયટીમાં કેમ નહીં ગાતા ગાવાનો શોખ હોય તો સોસાયટીમાં ગવાય જ ને પાર્ટી પ્લોટમાં મજા આવે એમ, ત્યાં મોટી સાઉન્ડ સિસ્ટમ ને બધું હોય ને યાર. એમ કરી કરીને તમારે કેમ જોવું છે એ બધી ખબર છે મને એ યાર આમાંય શંકા હોય હવે. શંકા નહીં તો હારું હેડો હું એ શીખવા આવું ગરબા હું કરું એ બધું તારે કરવાનું વાત લો, કરે છે. એમાં ક્યાં ખરાબ વસ્તુ છે તમારે ક્યાંય બીજે જવાનું છે ના, તમારે ભાઈ, ગરબા ના, ક્લાસીસમાં જો તો મારે ગરબા શીખવા છે હું એ શીખે તમારી જોડે જોડે આમાં કેવું છે ભાઈબંધોનું ગ્રુપ છે. બહાનું નહીં બતાવો ગરબામાં ભાઈબંધો એવું કઈ ના હોય એમાં બધા જઈએ સમજ્યા તમે અને તમને શરમ નહીં આવતી પણ મને શીખવા જવા દે, મને હું માથો જ તને. આ તમાર બેરિંગો જતી રહી છે હવે અને આ પેટ લઈને તમે ક્યાં ઘાસો આમ પાર્ટી પ્લોટમાં શરમે નહીં આવતી આ તો શરીરે ઉતરી જાય ને મારું. અને તારા તો બરોબર છે, તારા ઉતારવાની જરૂર નહીં. તો તમારે કઈ ઉતરવાનું તો સહ નહીં તમે તો ગરબાના નામે છે ને પછી ગરબા ગઈને પછી નાસ્તો કરો છો ખબર નહીં તમને જવું ગરબા શીખવા કે ના જવું? જવું જ મેં ના નહીં પાડી પણ હું જોડે આવીશ પણ એક જણના પૈસા ભરી દીધા છે મેં મારા. એટલે તમને
કોને પૂછીને ભરે? અરે મારા ભાઈબંધ કે યાર હેડ ના કે તો કારણ તમારા ભાઈબંધ જોડે જવો રહેજો. અહીંયા ઘરે ના આવતા. સમજ્યા તમે? જાઓ તમારા ભાઈબંધ જોડે જ રહેજો. જાઓ. અહીંયા કોઈ નહીં. તમારા ભાઈબંધ તમારો બધું જ છે. તમારા ભાઈબંધ તમારી પત્ની છે. એને પૂછીને તમારે બધું કરવાનું. એ તમને હવે ખાવાનું આલશે બનાવીને. હું નહીં આલું. સમજ્યા? જાઓ. સમજાય છે બધું, મને સમજાય શું સમજાય છે. છે? રોક ટોક બધું સમજાય છે મને. મેં તો રોકટોક કરી જ નહીં. મેં એમ કીધું કે મને લઈ જાઓ, હું એ ગરબા શીખું. પણ તમારે બીજું જ કંઈક કરવું છે. ગરબા શીખવા નહીં જાઓ, મને બધી ખબર છે. એ ખોટી વાત નહીં કરવાની. હવે જાવ ને સાચી વાત કરવા જાઓ. ના પાડ દઉં ફોન કરીને એને. મને નહીં ખબર. મેં કીધું જ કરી હું એ જોડે આવીશ, હું એ શીખું. આપણા પાર્ટનરમાં ગરબા ના શીખાય જોડીમાં? વધારે મજા આવે. એવું ખોપડું થાય છે ને કે રાસ રમવું એમ. આ તો રમો, જાઓ રાસ રમો, બધું જ કરાય. કરો કામ કરો. હું પેલા આયા તા મને ઉલ્લુ બનાવવા. કોને બનાવતા હશે આવા યાર? મને વાકી વળું તો મારી કેળ વળી જાય. વળી જાય પણ કોથળા જેવું શરીર કર્યું છે તો. અને વાકી વળવી છે જ કેમ તમારે? અને તમારા મોંમાંથી સ્મેલ શેની આવે છે? શેની સ્મેલ આવે છે? અરે શેની સ્મેલ આવે છે? યાર સવારે તમારા ખિસ્સામાંથી બીડીમાં લેતી. કેવી બીડી? કેવી બીડી એટલે? પીવા વાળી બીડી. તો તું પીતી હોય એવી એક્શન કેમ કરું છું? હું નહીં પીતી, તમે પીવો છો. અને આઈ ક્યાંથી, કેમની આઈ? અને તમે પીવો છો કેટલી દાડાની મને કહો. અરે સીધો આરોપ લગાવું છું. ભાઈબંધની રહી ગઈ હશે ભાઈ. એવી કેવી ભાઈબંધની સિક્રેટો રહી જાય છે, બીડીઓ રહી જાય છે? અરે તું તો સીધી શંકા કરું છું, મારા ઉપર વાત કરે છે. એક બીડી મળી એમ જ જો કર્યું એ તે. આ તો કર્યું એટલે. તારી બેનપણીના કપડા નહીં રહી જતા ઘરે? આ તો કપડા તો વસ્તુ છે, હારી વસ્તુ છે તો રહીએ જાય. પણ બીડી? તો કપડા આટલી મોટી વસ્તુ છે, સારી વસ્તુ છે તો. અને બીડી આવડી છે, રહીએ જાય. હા બહુ હોશિયારી ના મારો. અને સાચું કહો, કેટલી પીવત દાડાની? અરે નથી પીતો ભાઈ. ઓ તું બીડી સીધો આરોપ ના લગાય મારી ઉપર. એ રીતે વાત નહીં કરવાની. એ વાત નહીં કરવાની એટલે બીડી તમારી નહીં? ના ફાઇનલ? ફાઇનલ 1000%. તમે નહીં કશું વ્યસન કરતા? નથી બીજું કોઈ કોઈ. વ્યસન નહીં? અરે હું ક્યાં કરું છું ભાઈ, તને ખબર તો છે મારી. હા તો તમારા ખિસ્સામાંથી મસાલો મળ્યો તો એ કોનો હતો? શી ખબર? શું શી ખબર? હે જુઠ્ઠું બોલે છે મારાથી? ઘેર તો આવશો ને પાછા, ક્યાં જશો? આવો તમે ઉપર. આઈ નવાઈની મોટી છે ની પૈસા ના લો ને જોઉં. શું થયું? કઈ થયું નહીં. એ તો હામે વાળી કે અમે નવરાત્રીના 2000 નહીં આપી. તો ચણિયાચોળીની વાત કરવા ગઈ હતી કે લડવા ગઈ હતી? અને 2000 છે ના અપાય? અરે મને કહે કે અમે 10 દિવસ નાસ્તોય નહીં કરવો, જમણવારે નહીં જમવો, અને સાતમ આઠમમાં તો કે અમે હોતા નહીં, તો કે અમે શું લેવા કે પૈસા લે. અને પાછી કે અમે 2 જણા છીએ કે. અરે કે સાતમ આઠમમાં તમે ના હોય, 10 દાડા ના હોય, 2 જણા હોય, 4 જણા હોય, 2000 તો આપવા પડશે. અને નવરાત્રી અમારા ઘર માટે નહીં કરતા કે અમે. એ છે ને મને ખબર છે. તમે ચેરમેન બને ને એની આંખમાં ઝેર આવ્યું છે, એનાથી જોવાતું નહીં. હા એ મને ખબર અને પડી ગઈ. ત્યારની માર જોડે લડું છે એવી. અને જોજો હું નવરાત્રીનો એનો બતાવી દઈ. આ તો લડી જ નાખ્યા વખતે રાસ રમી નાખી. પાછી રિયા ભાભી આવડી મને કે તમારા ઘરવાળા ચેરમેન બને છે ને તો કે 2 ના હું 4000 આપી દે. એને કે આટલી બધી દોઢીઓ મારવાની જરૂર હતી? આ તે હારી વાત કરીને એને ખોટી વાત કરી. 2 ના 4 હાલવા પડે તો હાલવાના. નવરાત્રી કહેવાય, માતાજી માટે આપવાના છે. એ બધું મુકન સામે વાળી પાછી કે કે નાસ્તો તો આ વખતે કે અમે મોંઘો કરાવી દઈએ, કે જોરદાર કરાવી દઈશું, બાકી 2000 તો કે મંડળમાં નહીં ચાલવા. એટલે મેં સામે કહી દીધું અમે દશેરાના દિવસે અમારા તરફથી જ જમણવાર. ઓ ગાડી, તમારી લડાઈમાં તું મારી લાલ કરી નાખે, તને હમફેળ પડે છે કઈ? જમણવાર એટલે આ તે કરી દેવાનું. એમાં શું કરાવી દેવાનો? શું લેવા બોલી નહીં? તારા ક્યાં ડાયું થવાનું? તું અને જમણવાર બધા બેઠા હતા એટલે હવે તો કરવો જ પડે. અને એવી મોટે મારતી હતી તો હું ના મારું? અને આજે કહી દઉં છું કે ચણિયાચોળી આપણે એનાથી મોંઘી જ લાવવાની. હા બધું બતાવી દઉં. જમણવારનું ક્યાં બોલવાનું? તું બતાવી દેવામાં. આ તો બતાવી જ દેવાનું ને. તો કરવી એ પડશે. રિયા ભાભી બેઠા હતા એટલે મારે રિયા ભાભી બેઠા હતા એટલે એમ નહીં, ટૂંકમાં બધા બેઠા હતા અને તું બોલી એટલે જમણવાર તો કરાવવો પડશે કે નહીં મારે? હા એ તો કરાવવાનો જ છે. અને ચણિયાચોળી હું લઈ આવું છું અત્યારે, જોઉં એનાથી એ જોરદાર લાવું. ઓ ભાઈ નથી લાવવાની હવે. જમણવાર કરવાનો છે ને તારો ચણિયાચોળી કેન્સલ હવે. કશું કેન્સલ નહીં. હું એના કરતા હારી. અને હું જોઉં છું એ કેવી લાવી છે. આમે દેખાતી તો છે નહીં હારી, વાંદરા જેવી. આ બધી બઈઓ ભેગી થઈને છે ને પથ્થારી ફેરવશે લાગે છે આ વખત મારી. કયા ચોઘડિયામાં હું બન્યો છું ચેરમેનસી ખબર યાર. ઉઠી ગયા રાજા? ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. કેમ કેટલા વાગ્યા? ભલે ને મોડું થાય, આજે રજા તો રાખી છે. 3 વાગ્યા બપોરના. અને આપણે શું લેવા રજા પાડવી પડે? અરે ઘરનું લગન છે, રસોડે તો બેસવું પડે કે નહીં? રસોડે કલાક કે 2 કલાક બેસી રહેવાનું હોય? આખી રાત બેસી રહેવાનું હોય? ત્યાં રસોડે બધું ધ્યાન નહીં રાખવાનું? તમારે શેનું ધ્યાન રાખવાનું હોય? તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં? રસોઈ કરવા વાળાને ધ્યાન રાખવાનું હોય ત્યાં.
તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું? રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે. રહેવા દો ને, વસ્તુ તો બાનું છે. લગ્ન હોય ને તો અઠવાડિયા પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય. એ બાને તમારે બહાર બેસીને ગપાટા મારવા હોય છે. સારું, અમે ગપાટા મારીએ છીએ બસ. અને હા, હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું હતું? ના, મેં કઈ નતું નવું કર્યું. તને કોઈએ કઈ કીધું? રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને? અરે એવું નતું, ટાઈમ નતો જતો. બધા કે હેડો પત્તા રમીએ, થોડી વાર ટાઈમ જતો રહે, પછી રમી નાખ્યા. પત્તા રમવાની વાત નહીં, પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય. તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા? ના માલ મને એટલે એની વાત છે. અરે જેને કીધું હોય એને. હમણાં મેં 5,000 માંગ્યા હોય ને તો કેટલો ઝઘડો કર્યો હોય તમે. હારું ભાઈ, હવે નહીં રમીએ પત્તા. અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે. કલાકમાં ઘરે આવી જજો, બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને. આજે વહેલા ઘેર આવી જવું પડશે, બાકી મારી ભવાઈ કરશે આ. હું શું કહું, લોકોએ માર મહેંદીને બહુ વખાણ્યું. એ તારા લાલ ચોળ મહેંદી આવી હતી ને? એકદમ લાલચોળ અને ઘાટી મહેંદી આવી હતી. આવત ને 1,000 રૂપિયા આલ્યા છે મહેંદી મુકાવાના. તું બહુ ખુશ છું ને? હું તો બહુ ખુશ છું. તમારું નસીબ સારું છે કે માર મહેંદીનો કલર આછો ના આવ્યો. મારું નસીબ તો કઈ સારું નહીં. કંટાળ્યો છું તારાથી. કહેવા શું માંગો છો? માર મહેંદીનો કલર લાલચોળ આવ્યો તમને ના ગમ્યું? મને તો બધું ગમ્યું, પણ તે મને આખા પ્રસંગમાં 1 મિનિટ શાંતિથી બેહવા નહીં દીધો. મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આવીને ઊભા રહેશો. આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે. ફોટા ફોટા ફોટા, લિમિટ હોય ફોટાની. બસ મારે કઈ નહીં સાંભળવું તમારું. આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના, ગાર્ડનમાં ફોટો પડાવવાના, જમતા જમતા ફોટો પડાવવાના, સ્ટેજ ઉપર ફોટો પડાવવાના. ફોટા સિવાય કઈ કામ ધંધો છે? અરે તમે 2-4 ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને? કષ્ટ પડવાની વાત નહીં. હસી હસીને ગાલ દુખતા હતા અને તે પડાયા એના 2-4 ફોટો ના કહેવાય, એને 200-500 ફોટો કહેવાય. તમને મારા જોડે ફોટો પડાવવામાં રસ ના હોય ને તો કઈ નહીં, મને તમારા જોડે ફોટો પડાવવામાં કઈ રસ નહીં. તમને જેનામ રસ હોય ને એની જોડે પડાવજો. મને જેનામ રસ છે ને એના તો 3 દિવસથી દર્શન બી નહીં થયા.